દાદા હા ઢગો ચાજો ઢગો આજ હવાનો આવ્યો જ ન નથી આવ્યો? ના ના મેં ભાડ્યો જ ન મારે છે ને ફરાળ ને એવું મગાવવું હતું પણ એ સારું આવ્યો જ ન હજી ફરાળ કરવાનું છે? શું લાવવાનું છે ફરાળમાં? શ્રાવણ એ સોમવાર રહ્યો ને શ્રાવણ મહિનો હાલે સોમવાર છે તો સોમવારનું એકટાણું છે મારે એમ આપણે દાદા દીકરો બે ખાશું હો. તું એ રહ્યો તાર હોમવર્ક નથી? પણ તું સોમવાર રહ્યો પણ આજ હોમવર્ક છે કે નહીં? મારે હોમવર્ક છે. સોમવાર જ કહું ને હું ક્યાં મંગળવાર કહું પણ હું એમ કહું તું સોમવાર અપાહ રોલો છો ના ના તો આ તારા થોડું હોય આમ ઘણું ઓલું થાય નવરાશનો ગાળો છે ને શ્રાવણ મહિનો હાલે કંઈક કથા બથા કરી હોય તો સારું પડે પણ હવે કાંઈ બધું સેટિંગ વિખાઈ ગયું બધું. કથા કરવી? એવી ગણતરી હતી મારે હા કે સોમવારનું એકટાણું કરીને કથા બથા કરી અને સાંજે સત્સંગ ભજન રાખી. મને ભજનનો પાછો બહુ શોખ લે. હા તમારા બહુ હો પણ તમારા ભજન એટલે તમારા ઓહો હો ભજન હોય તો મને મજા આવે. હે ને? આવ તલ્લીન થઈ જાવ હો પણ તમે. હાસું ઈ જ છે ભગવાનનું ભજન જ હાસું. એમ? આવ બાકી બધું ખોટું. ખોટું હવે આમાં કાંઈ સારું નાનું મેળ આવતો ન એવું થાય છે. આવતા હોમવાર વાત એમ તો તું પાછું મને યાદ ચડાવી છે આમાં હું છે પાછું કંઈક કામ આવી જાય મારે પાછું ભૂલાઈ જાય એવું થાય. ન ભૂલવા દો, મને બહુ યાદ રહે. એમ તો તું એક કામ કરી રવિવારને દી મને કહેજે કે સોમવારે પાછું આ બધું ગોઠવણ થઈ જાય ને. હા નકર તું સોમવારે જ આવીને મને કહે તો પછી હું સોમવાર રહ્યો ન હોઉં તો શું કરવાનું? હા એ વાત હાચી હો. હે ભગવાન દાદા તો કથાની વાતો કરે, કથા ને ભજન હે સોમવાર છે એટલે સત્સંગ કરવું આખા ગામમાં કયા હું જોવો તમે. આ શ્રાવણ મહિનો હાલે છે, તમે કઈ ઉપવાસ બુપાસ કરો કે કઈ હોમવર્ક બોમર રહો કે કઈ નહીં? હોમવર્ક ને એવું તો રહી જ ને ભલામણા. એટલે એકટાણું કરો કે ફરાળ કરો? એ બપોરે કરી ફરાળ અને સાંજે એકટાણું. એટલે બે ટાઈમ તમે ખાઓ? પેલા બબ્બે ટાઈમ નહીં, એક ટાઈમ તો ફ્રૂટ ખાવાનું હોય ને. ભાઈ તું? હું કાંઈ કરતો ને શ્રાવણ મહિનો હાલે છે પણ મને રસ એક કથા હોય ને તો એમાં બહુ રસ. ભજન હોય તો એમાં પરસાદી ખાવાનું જવાનો રસ? પરસાદી ખાવાનો બહુ શોખ હો. ભજન હોય તો આખી રાત બેહું. એમ? હવ તમને? આપણને બોલામાં કથા હોય કે ભજન મંડળી હોય તો આપણને બે બેહી જા જમાનો. બેહી જા બધા. હા જોવો ને બેઠા બધા વાતો કરીએ. આ શ્રાવણ મહિનો હાલે કે નહીં, હા હા એકા બીજા શ્રાવણીયા હમર રે ને કોઈ કપાસ ને એકટાણા ને એવું બધું કરે. હા ભાઈ, આ શ્રાવણ મહિનો એવો છે ને કે કોઈ ધર્માદાના કામ થતા હોય, હા. કથા થતી હોય, કોઈ અપારે ને અખંડ ધૂન વગાડતા હોય, એવું હોય શ્રાવણ મહિનામાં. તમે એકટાણા કરો કે? હા વાહ ભાઈ, હું તો આખો મહિનો શ્રાવણ મહિનો નામ અને એકટાણા કરું. આખો મહિનો નાય ને આખા મહિના એકટાણા કરે? બોલો. સારું કહેવાય. અને મને છે ને ભાઈ ભજન ભજનનો શોખ. કથા બથા હોય ને તો એમાં કથા સાંભળવી મારે બહુ મને મજા આવે. હા ભાઈ, તમને કાંઈ ખબર? નહીં. ભગવાન દાદાને ઓલે આ કથા છે અને જમણવાર છે અને ભજન રાખેલા છે સાંજે. હા મેં તને શું કીધું માખણભાઈ કે ભજન ને કથાનો આપણને શોખ કીધું. હા. તો આજ બોલો આપણે જાવું છો બધાને ના, હાલો જઈએ. પણ ઘડીક હાન ના લાગી તો મારે એકટાણામાં બકી જાય ને. જમવાનું છે અરે. જમવાનું છે? હા જમવાનું. ભગવાન દાદા હોમવાર રહે ને એમ? હા એટલે બધાને જમાડે છે. અને કથા છે એ હાજે વાસે ને. હા એ તો હાજર જ વાસે ને. તો આપણે બધા હાંજે કથા સાંભળવા જઈએ. જાય. જાજો હું જાઉં. હા. ને વાળું ના ટાઈમે રહી તો વાળું કરી લઈએ ને કથા સાંભળી લઈએ ભલામણા. એ વાત હશે હો મંગા દાદા. હા હવે જવું જરૂરી. તો ભોપભાઈ તમે એક કામ કરો, કથા ને બધું છે કે નહીં તો તમે સાંજે એકટાણું કર્યો એટલે એક કામમાં બધું તમારે પતી જાય. હા તો હું બપોરે નહીં કરું, હા, બસ. ફરાળ કરવું એ નહીં કરું. હા હા
તમે બપોરે ન ખાતા, તમારે એક ટણાની હારો તમારે હરખું ખાઈ લેવું. ના ના ઈ આમ જ કરશું તમે કયો એમ જ અને તે. ભગવાન ડોહાને ક્યાં ખોટ છે ભલામણા. હા ઈ વાતે હાચી હો મંગળ અને ઢગો કહી દો આપણને, કેવું કહી દો કે વાહ, અને એની જેવો છોકરો કોઈ નહીં હો ભાઈ. બહુ ડાયો બહુ હા. અને કીધા ભેગનો આપણે ક્યાં આવ્યો બોલો, ના હા. તો આપણે ભૂલાય નહીં હો. ના ના, ના તો આપણે વાવાનું છે. સાંજે હા. જાય તો. હાલો. ભોપભાઈ ના અહીંયા કથાનું કઈ ઠેકાણું નથી, અને બાબા તો અહીંયા આરામ કરે છે, તો આમાં કથા કરશે કથા હા, બાબા આ લાંબી હોડતાણી રૂતા જો આ ભગવાન તો હતો હું તો ઓલો ઢગો કથાનું આમંત્રણ દઈ ગયો. આ શું છે બધું? હું એ જ કહું છું કે બાબા અહીંયા કઈ છે તો નહીં, કે દેખાવ તો છે નહીં, કે અહીંયા કથા કરવાની છે તો કઈ નાળિયેરી ને પાંદડા નહીં, કઈ લેવા તોરણ બોરણ નથી બાંધ્યા, તો છે શું બધું આ? એ મંગા દાદા હવે આને જગાડો તો ખરા કઈક શોખોટ થાય. ભગવાન, એ ભગવાન, કેલા ભાઈ ઊંઘે ઘેરાણો હું ભાઈ આ તો. લે લે કા ભાઈ મંગા, એટલે આવો આવો. કેમ ભાઈ? પેલા આ ઓલો ઢગો કથાનો ઓર્ડર દેજો કે જમણવાર છે. કોને ઓલે છે? ભગવાન હોય ને ઓલે કેમ? તો હું ભજન કે કથા કાઈ નથી. એટલે મને ખબર ન. દાદા કે મને ખબર નથી. આ તમે કથા ને ભજન ને આ બધું છે હું? અરે અરે લે કથા કરો ને ભજન, હા તો એમ થાય. પણ આમંત્રણ દીધું હું લેવા તો. પણ તમારે પૂછવું કોને ઓલે એમ. એટલે આ ઢગો કહી ગયો તમારે બોલે મારે ઓલે તો. તો અહીંયા ન હોય કઈક. પણ અમે એ જ કહીએ તો એ આમંત્રણ હું લેવા દેવા આવ્યો એમ. પણ તો તમારે ક્યાંક જરીક જાણવું તો જોઈએ, મને પૂછવું તો જોઈએ ને. આમને જોડાવ્યા કથા ને ભજન થી આમ થોડું થઈ જાય. પણ અમારે તો આમંત્રણ આવ્યું તો અમારે આવવું જોઈએ ને. એટલે પણ મેં એકલો જ ને, મેં કીધું જ ને. લે, તો બોલાવો ઢગાને પૂછો એને ક્યાં આથી મોકલ્યો. બોલાવો તમે તાર ઢગાને, જાઓ બોલાવો. આમાં આપણે શું સમજવું? આપણે શું ઓછા એ તમારે જે સમજવું એ સમજો, મારે શું એમાં. દાદા તમારે એક ટાણું હતું આજ? એક ટાણે તો શ્રાવણ મહિનામાં તો કરું જ છું. કે ફરાળ ને એક ટાણું છે અને સાંજે કથા ને એવું છે એટલે એમ જ કહી. એટલે એ તો હું ફરાળે ને કર્યો, એ હવાનો આમ નામ છો. તમે એક કામ કરો, ઢગાને બોલાવો. તમે બોલાવો, હું લો બોલાવું. તમારે બોલાવો હોય તો બોલો. જો છોટું ભાઈ આવ્યા. પણ શું છે દાદા આ બધું શું છે? આ કેમ બધા ભેગા કર્યા? હું એ જ કહું આ બધા કે એટલે તમે કથા ને જમવાનું કરે છે એમ કે હવે મને ખબર ન. કોને કરે? મંગતદાન કરે. એટલે મારે ઓલે આયા કાંઈ કહેવાનું કે ભાઈ ભાઈ તમારે ભૂલ થઈ ગઈ છે કાંઈક. જાઓ જાઓ ઘરે જાઓ તમે. ના ભાઈ છોટું ભાઈ ભગવાન ને કી ઓલો ઢગો આવીને કહી ગયો અમને બધા ચારે ને બેઠા ને આવીને કે આમંત્રણ આપી ગયો. પણ આપણે 2 કલાક પહેલા બેઠા હતા, આપણે કઈ વાત કરી કે ભાઈ ના, ના. આપણે કથા રાખવી આજ એમ કઈ કીધું. કાંઈ કીધું જ નથી ને. ઢગાને બોલાવો. ઢગો આવી ઘરે બેઠા હતા શું કીધું? એ કે ભગવાન દાદાનો ઓલે કથા અને સત્યનારાયણ ભગવાનની કથા અને ભજન ને એવું બધું છે ઈ કે. હે મંગતદા ઢગાએ કીધું હું કથા ને એવું છે બધું હા, કીધું ભાઈ, કીધું ભાઈ, આપણે કીધું એટલે જ આવ્યા. કે ભગવાન દાદાને બોલે કથા જમણવારે છે એટલે હું તો હાને એક જણ હારું જઈને આવ્યો પછી. એમ કોઈ ખાધોય નથી. અરે પણ તો તમે બોલાવો ને ઢગાને બોલાવો તો. ખમો ખમો એ ઢગો છે ને આ ચાકત હશે. હું આગળ એને બોલાઈ આવું આ એમ કદી ભાઈ રાની. બરોબર. હા એટલે બધી શોખવટ થઈ જાય. તો હું આ તો મને હા હાજર ચડાવી દીધો. હું બોલાઈ આવું, તમે શાંતિ રાખો. લાવ્યો હો દાદા. લાવ્યો. પણ હવે હા જો આવ્યો. હું છે ભગવાન દાદા હું ભગવાન દાદા કરા. હે હું હે મારું શું કામ હતું? આ બધાને હું કહેવા જો હતું. હા હું જવા તને કહું. આપણે કઈ કથા ને એવું ને રાખ્યું? છોટું હા દાદા. આપણે બે વાત કરતા હા ને, હા આખા ગામમાં નોતરા દઈ આવ્યો. હા સાંભળી ગયો હોય. ડો થાય ડો. એને બે મારો, હજી એક બે મારો. હા બાપા, મારો મારો. હા બાપા. હવે કશ હે કશ કોઈને. પણ તમે વાતો ન કરતા એમ. પણ એમ ખાલી એમના વાત કરતા થાક કરવાનું હતું.
આ વખતે કાંઈ મેળ નો રહ્યો અને તું સાંભળીને આખા ગામમાં બધાને- કઈ આવ્યો ઓય બાપા ભૂખા રાખે. આ બાપા હવે નહીં ખાવ મને તો બપોરે ભૂખ્યો રાખ્યો બપોરે ભૂખ્યો રાખ્યો એ આમ નામ તો આખા ગામમાં મારો ધંધો કરીમાં. એ દાદા પણ તમે વાતો ન કરતા હોય તો આખા ગામમાં કઈ આવવાનું? યો ભગવાનભાઈ મેં તો ઘેરે વાળું ના પડી અને અહીંયા કઈ નહીં તો હવે મારે શું એ સમજવું? ઘરે જઈને ખાઓ. હા